નમસ્કાર મિત્રો. જીકાસમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ આમાં તમારે ઘણા બધા પ્રશ્નો હોય છે અને હજી પણ થાય જ છે. એના સોલ્યુશનના તમને કમેન્ટમાં રિપ્લે મેં ઘણા આપેલા છે. ઘણા હવે ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરેલ છે, ઘણા સ્ટુડન્ટે ડાયરેક્ટે પણ કોલ કરેલ છે, એમને પણ આન્સર આપેલ છે. બટ તમે કોલ કરીને કમેન્ટ કરીને આન્સર ગોતવા કરતાં તમે ખુદ કઈ રીતે આન્સર ગોતી શકો એ પણ હું તમને આજે કહેવા માગું છું. તો આ જીકાસનું મેઇન પેજ છે. તમે લોગિન કરો એની પહેલાંનું jikas.guj.gov.edu.in એમાં તમે નીચે જાશો ને તો અહીં તમને સર્ક્યુલર મળશે. આ સર્ક્યુલર તમે જો વાંચતા હો ને ડેઈલી, તમે જો એડમિશન પૂરું થઈ ગયું તમારું લેવાઈ ગયું છે તો વાત પૂરી, હવે કંઈ તમારે જોવાની જરૂર નથી. બટ જેને સપ્લિમેન્ટરી એક્ઝામ આપી છે અથવા હજુ કોલેજ ચેન્જ કરવી છે અથવા ફોર્મમાં હજી કંઈક ચેન્જીસ કરવાના છે અથવા એવા સ્ટુડન્ટ કે જેને હજી અકાઉન્ટ બનાવ્યું પણ નથી, એ સ્ટુડન્ટને ખાસ આ સર્ક્યુલર ડેલી જોવું જોશે. તો આ સર્ક્યુલર જો આજનું જ છે 12 જુલાઈ 2025. તો એમાં જેમ સ્પેશિયલ રાઉન્ડ 1 આવ્યું હતું એવી રીતે હવે સ્પેશિયલ રાઉન્ડ 2 પણ છે. તો હજી પણ ચાન્સ છે તમારે ફેઝ 1 વાળા અને ફેઝ 2 વાળાને એડમિશન લેવા માટે. તો ફેઝ 2 સ્પેશિયલ રાઉન્ડ ચાલુ થશે 14 જુલાઈથી લઈને 21 જુલાઈ સુધી. 8 દિવસનો ટાઈમ છે. તેમાં તમે રજિસ્ટ્રેશન કરી શકશો, ફી ભરી શકશો, ફૂલ ફોર્મ ભરી શકશો, બધું થઈ જશે. અને જે ફેઝ 1 વાળા છે અથવા એની પહેલાંના પણ છે જેને હજી કરેક્શન કરવું છે, કોઈ કોલેજમાં એડમિશન લઈ લીધું છે ઓકે, બટ હવે એમને થયું કે ભાઈ અહીંયા કોલેજમાં એડમિશન લીધું બટ હવે મારે કોલેજ ચેન્જ કરવી છે, તો લોગિન થઈ કરેક્શન કરો એપ્લિકેશન અને વળી પાછું તમે વેરિફિકેશન કરાવવું પડશે 14થી લઈને 22 સુધીની અંદર. પછી એક દિવસ ટેકનિકલ પ્રોસેસનું હશે જે કોલેજનું કામ છે અને 24થી લઈને 25 સુધી સ્પેશિયલ એડમિશન રાઉન્ડ 1, 2 આવી રીતે આ 30 જુલાઈ સુધી આ આખો મહિનો તમને એડમિશન મળી શકશે. બીજા અમુક નિયમ છે, એ નિયમ તમારે કંઈ વાંચવાની જરૂર નથી. તમારે જો એડમિશન જોતું હોય કોઈ પણ કોલેજમાં, તમે એમને કહો કે મારે એડમિશન લેવાનું છે, એ જ તમને બધું કામ કરીને આપશે. કેમ કે બધી કોલેજ જીકાસ સેન્ટર તો છે જ. હજી તમારે BCA કે BBAમાં એડમિશન લેવાનું હોય બ્રહ્માનંદ કોલેજમાં, તો એડમિશન હજી પણ અકાઉન્ટ બનાવેલું હશે કે નહીં બનાવેલું હોય તોય પણ મળી જશે. હાલાકી ઓફલાઈન એડમિશન જેવું કંઈ નથી, બટ આ જે સર્ક્યુલર આવેલ છે એ ઉપરથી આપણે અકાઉન્ટ બનાવીને બધી પ્રોસેસ હું ખુદ તમને કરીને જ આપીશ. એટલે તમારે કંઈ જીકાસ રિલેટેડ પ્રોબ્લેમ ફેસ કરવાનો થશે જ નહીં. તમે કોલેજે આવો, એડમિશન લો, બેકએન્ડનું કામ બધું કોલેજ તરફથી થઈ જશે. તો ફરીથી એકવાર જેને આ વિડીયો પહેલી વાર જોવે છે અથવા કંઈક પ્રોબ્લેમ છે એને ફરીથી આ સર્ક્યુલર વ્યવસ્થિત વાંચી લેવું. કંઈ આમાં ના સમજાય તો પ્લીઝ કમેન્ટ કરી અથવા ડાયરેક્ટ કોલ કરીને પણ પૂછી શકો છો. તો મળી છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.